કર્યો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં, એ બદલ વડતાલ સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાહેંધરી આપે છે. અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે. એટલે અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે. ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એની બાહેંધરી આપે છે. જય સ્વામિનારાયણ. સ્વામી, આપણે જ્ઞાન સ્વરૂપ સ્વામી વીરપુર આવી અને બાપાના દર્શન કરીને માફી માગશે. એ આવી જાય કીધું છે. હા. અને તે સ્વામી જે બોલ્યા છે હા. એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે, ટ્રસ્ટી છે, બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે તેને પોતે ભૂલ એકરાર કરી જશે. ઉનરકટ વરિષ્ઠ ઉપપ્રમુખ અખિલ ગુજરાત લોહાણા સમાજ આજરોજ લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની સૂચના, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની સૂચના અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચાની સૂચના અનુસાર આજરોજ વીરપુર મુકામે આ આંદોલન અને સમાજના રોષ બાબતે અને આ રોષ અને બાપાની રજામંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને આના ઉકેલ માટે આજરોજ અહીંયા આવવાનું થયું. ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એ એની મરજી મુજબના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું. અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જ્યારે કહેશું ત્યારે વીરપુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે. આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને પણ ઠપકો આપ્યો છે અને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર પેડ ઉપર અમે આ અંગેની માફી પણ માગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું. અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કંઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુઃખી છે. અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો મહંતો પણ આ વાતથી દુઃખી છે. અમે પોતે કે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદમાં પણ અમે એક ભગવાનનો પ્રસાદ માની અને અમે લઈએ છીએ એવી વાત કરતા આજરોજ આ જે કઈ વિવાદ હતો એ માત્ર ને માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો, પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વીરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે. 18 વર્ષના લોકો એની હારે જોડાયેલા છે, મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયેલા છે. જલા તો અલા કહેવાનો પણ આજે એને જે રોષ જે ભભૂકી ઉઠ્યો છે ત્યારે જલારામ બાપાના અનુયાયીઓને હું એટલી વિનંતી કરીશ કે બાપા પરિવાર તરફથી અને પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી આજ વીરપુર મુકામે બેસીને જ જ્યારે આવો સુખદ નિર્ણય થયેલો હોય ત્યારે એનો રોષ શાંત કરે, પૂજ્ય બાપામાં આસ્થા રાખે અને ફરી વખત આવું કંઈ ન થાય એના માટેની થઈ અને તકેદારી રહે
એના ભાગરૂપે દરેક જલારામ ભક્તોને હું હાથ જોડીને વિનંતી કરીશ કે આપણે જે કાંઈ આપણો જે રોષ છે એ શાંત કરી અને પૂજ્ય બાપાને પ્રાર્થના કરીએ અને પૂજ્ય બાપામાં આપણે વધુમાં વધુ આસ્થા ધરાવીએ એવી એક વિનંતી કરીશું. અને જલારામ બાપાના આશીર્વાદથી, જલારામ બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદને આજથી આપણે આ પૂર્ણ વિરામ કરશું અને જલારામ બાપાનો જયનાથ કરશું. બોલો જલારામ બાપાની જય. ખાસ અહીંયા વીરપુરની અંદર ખાસ કરીને આ વિશ્વની અંદર નોંધનીય વાત એ છે કે આટલી મોટી ઘટના બન્યા પછી પણ આજે જલારામ બાપાના વીરપુરનો જે પરિવાર છે એ ખાસ કરીને એવું કહે છે કે જો એ હૃદયથી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે. આ સંસ્કાર જે છે એ આવનારા દિવસોની અંદર વ્યાસપીઠ ઉપર બેઠા કોઈ પણ વ્યક્તિની અંદર પણ આવે કે જે વિશ્વવંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંછન ન થાય. અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને આવું નિવેદન આપ્યું કે આટલું થયા પછી પણ કે આપણે વિવાદમાં, કારણ કે બાપાને નહોતું ગમતું પણ ભવિષ્યમાં આ કોઈ ભૂલ ન થાય એની કાયમને માટે વડતાલને અમારે એટલી હાથ જોડીને પ્રાર્થના છે કે વિશ્વવંદનીય જેમ જલારામ બાપા જે છે એ દુનિયા આખી જેને માને છે એના પ્રત્યે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની કોઈ ટિપ્પણી ન થવી.